નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું સંદીપ સર. આજે આપણે જોઈશું ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન સેકન્ડ ચેપ્ટર. તો સેકન્ડ ચેપ્ટરમાં જે ગોળાનું કેપેસિટન્સનો એ ટોપિક જોવાનો છે. તો ઘણી વખત આ ટોપિકના રિલેટેડ એમસીક્યુ જ આવે છે અને કોઈ થિયરી નથી. તો એ એમસીક્યુમાં તમને પૂછાય એવી રીતે કે ભાઈ પૃથ્વીને ગોળાને કેપેસિટર આપણે સમજી લઈએ તો એનું કેપેસિટન્સ કેટલું થાય છે, યા તો પછી તમને આપેલું હશે કે ગોળો છે કે જેની ત્રિજ્યા 5 સેન્ટીમીટર છે કે 10 સેન્ટીમીટર કે 15 સેન્ટીમીટર છે, તે એનું કેપેસિટન્સ કેવી રીતે ગણવું. તો આપણે એનો કન્સેપ્ટ જ જોઈ લઈએ, કારણ કે ખાલી સૂત્ર મૂકવાથી કોઈ ભૂલી જવાય છે. કન્સેપ્ટ યાદ હશે તો તમને નીટ કે જેડબલ્યુ પણ કામ લાગી શકે છે. તો જોજો, એક અહીં ગોળો બતાવેલો છે, વાહક ગોળો છે, એની પર વિદ્યુતભાર પાથરેલો છે Q જેટલો, એની ત્રિજ્યા છે R જેટલી. તો ત્રિજ્યા R છે, વિદ્યુતભાર Q છે, તો ડાયરેક્ટ કેપેસિટન્સ તો સૂત્ર યાદ રાખે છે ઘણા વિદ્યાર્થીઓ 4πε0r, પણ કેવી રીતે આવે છે તે સમજીએ. તો Q છે, આ ત્રિજ્યા છે, તો આપણને આ ચેપ્ટર મુજબ વધારે શું મળી શકે છે, વિદ્યુત સ્થિતિમાન V. તો V સૂત્ર શું થશે, kq r. કે આ સપાટી પર, અહીં સપાટી પર વિદ્યુત સ્થિતિમાન કેટલું થશે, તો V kq r જેટલું. હવે આપણે ગણવાનું શું છે, કેપેસિટન્સ. તો કેપેસિટન્સ નો વિદ્યુત સ્થિતિમાન સાથે શું સંબંધ છે, C q v. V આપણને ખબર છે kq r જેટલો, તો આપણે કિંમત મૂકી દઈએ kq r. r જશે ક્યાં, ઉપર, તો કેન્સલ. તો r બાય k પાછો કુલમ્બનો અચળાંક છે, એનું સૂત્ર આપણને ખબર છે 1/4πε0. તો આ ફાઇનલી આન્સર શું દેશે, 4πε0r. તો આ જો તમને કોઈ ગોળાની ત્રિજ્યા આપેલી હોય ને એનું કેપેસિટન્સ આપણને પૂછવામાં આવે તો એ 4πε0r સૂત્રથી તમે ગણી શકો છો.